નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે જોઈશું કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કેટરની ટોટલ 44 જગ્યાઓ માટે છે એ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। અને આ ભરતી છે કાયમી ધોરણે ભરતી છે, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી નથી, પરમનન્ટ ભરતી છે। તો જૂનાગઢ મહાનગરપાલિકા છે તે લોકો દ્વારા કાયમી ભરતીની જાહેરાત બહાર પડાયેલી છે, એટલે તેના અંદર એપ્લાય કરતા ઉમેદવારો છે એ તુરંત એપ્લાય કરી દેશો। તો વધુ સમય ના બગડતા આપણે છે આ ભરતી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો આના અંદર અરજી છે એ તારીખ તમે 14/3/2024 લઈ અને તારીખ 3/4/2024 સુધી તમે અરજી કરી શકશો, એટલે કે છેલ્લી તારીખ છે 3 એપ્રિલ સુધી તમે અરજી કરી શકશો। જે લોકોને અરજી કરવાની બાકી હોય તે અરજી કરી દેશો। હવે આના અંદર છે એ રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટથી અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। હવે ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટની વાત કરીએ તો કે junagadh.municipal.org વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। હવે આના અંદર કઈ પોસ્ટ ખાલી છે, ટોટલ 7 પોસ્ટ માટેની અલગ અલગ જગ્યાઓ ખાલી છે। તેમાં વાત કરીએ તો કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3, તેની સંખ્યા છે ખાલી 3 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે। ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો કે લીગલ ઓફિસર અને લેબલ ઓફિસર, તેની 2 જગ્યા ખાલી છે। સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટની 2 જગ્યા ખાલી છે। સબ એકાઉન્ટન્ટ ટ્રેઝરીની 4 જગ્યા ખાલી છે। કેમિસ્ટની 2 જગ્યા ખાલી છે। સિનિયર ક્લાર્કની ટોટલ 9 જગ્યા ખાલી છે અને જુનિયર ક્લાર્કની ટોટલ 22 જગ્યા ખાલી છે। તો આ રીતે છે ટોટલ 44 જગ્યાઓ ખાલી છે। SC ST અને OBC તે લોકોને જે કેટેગરી વાઇઝ અનામત મળવાપાત્ર રહેતું હશે તે રીતે તેમને અનામત આપવામાં આવશે। હવે ત્યારબાદ આપણને કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો તેના માટે એક હેલ્પલાઇન નંબર આપેલો છે, હેલ્પલાઇન નંબર નોંધી લેશો 8595904407। આ હેલ્પલાઇન નંબર છે, તો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કંઈ પણ તકલીફ હોય તો કંઈ પણ મદદની જરૂરિયાત હોય તો તમે આ હેલ્પલાઇન નંબરના અંદર ફોન કરી અને વધુ માહિતી લઈ શકો છો। રહી વાત આના સિલેબસની, તો સિલેબસ પણ આપણે બીજા વિડીયોના અંદર છે આના સિલેબસની સંપૂર્ણતઃ ચર્ચા કરીશું। કઈ પોસ્ટ માટે શું સિલેબસ છે, કેટલું તેનું વેઇટેજ છે અને શું તેના અંદર ટોપિકો આવરી લેવામાં આવેલા છે, બધી જ માહિતી છે એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવીશું। તે પહેલાં તમે લોકો સૌપ્રથમ તો એપ્લાય કરશું, ત્યારબાદ જ આપણે એક્ઝામ આપી શકીશું। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, અને જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્ર વર્તુળમાં પણ આ વિડીયો વધારે ને વધારે શેર કરો, કેમ કે હજી એપ્લાય કરવાની લાસ્ટ ડેટ આ બાકી છે, 3 એપ્રિલ છે, એટલે ત્યાં સુધીમાં બાકી રહેતા ઉમેદવારો છે તે આના અંદર ઉમેદવારી નોંધાવી શકે। તો આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।